નાની વયથી મીડિયા વર્લ્ડમાં પ્રવેશેલા નરી ખંભાતા એમના અનોખા શોખ અને રસાળ લેખન શૈલીના લીધે વધારે જાણીતા છે. તત્સ્પર્શી સંશોધનયુક્ત માહિતી પ્રચુર રજૂઆત એમની વિશેષ લાક્ષણિકતા છે. આ લેખનમાંથી નીપજેલા વ્યક્તિચિત્રોના બ્રેવ હાર્ટ્સ 3 પુસ્તકો અને પ્રવાસ આનુષંગિક રખડે રાજા રખડે મહારાજા એમ કુલ 8 પુસ્તકો અત્યાર સુધીમાં એમના પ્રગટ થયા છે. લાડલી એવોર્ડ, ગુજરાત મીડિયા એવોર્ડ થી સન્માનિત લલિતભાઈ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા ગૌરવ એવોર્ડથી પણ પુરસ્કૃત છે. હાલમાં દિવ્ય ભાસ્કરના મુખ્ય સંપાદક એવા લલિતભાઈ આમ તો સમયાંતર કોલમથી પ્રખ્યાત છે, પણ આજે એમને સમય ઉચિત વાત કરવામાં આવી. મારે આમ તો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન થોડુંક બતાવું હતું, પણ પછી આ વ્યવસ્થા શક્ય નહોતું. પણ મેં પરીક્ષકભાઈને બતાવ્યું કે આપણા પાલનપુરના પ્રણવ મિસ્ત્રી છે, એમણે ચેટ સૂત્ર નામની એક એપ બનાવી છે. એક પ્રકારની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એપ છે. એટલે એને મેં સવાલ પૂછ્યા. આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ચેટ જીપીટીને જાણતા થઈ ગયા છે, જેને આપણે કંઈક સવાલ પૂછીએ તો આપણને જવાબ આપે છે. એટલે અંગ્રેજીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ઘણી બધી પરીક્ષાઓ પાસ કરી, એના સમાચારો અમે લખીએ, તમે લોકો વાંચો, ટ્વિટર ઉપર જુઓ, ટીવી પર જુઓ, કોઈ પણ રીતે તમારા સુધી પહોંચે. એટલે આપણે એટલું તો જાણતા થઈ ગયા છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કેટલા કામો કરવામાં. સમસ્યા એવી કે મોટે ભાગે અંગ્રેજીમાં ચલાવતા. પણ પાલનપુરના પ્રણવ મિસ્ત્રી કે જે અમેરિકામાં છે, કેલિફોર્નિયામાં, એમણે ચેટ સૂત્ર નામે એવી એપ બનાવી કે જે બધી ભારતીય ભાષાઓમાં કામ કરે. એટલે મેં અહીંયા બેઠા બેઠા એ એપને પૂછ્યું પરીક્ષકભાઈની હાજરીમાં કે ગુજરાતી સાહિત્ય પરિષદ શું છે. એટલે એને પેરેગ્રાફમાં જવાબ આપ્યો. બરાબર. હવે આટલી વાતમાં નવાઈ નથી. નવાઈ એ વાત છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ 120 વર્ષ છે, તો એનો જવાબ એક જ પેરેગ્રાફમાં કેમ આવે છે? ગુજરાતી સાહિત્ય પરિષદને કોઈ એક જ પેરેગ્રાફમાં કેમ વર્ણવી શકે? કારણ કે ડિજિટલ મીડિયા સાથે સાહિત્ય પરિષદ એટલી જોડાયેલી નથી. ગૂગલ કે ઇન્ટરનેટ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તમે જે નામ આપો એ બધી જ માહિતી ક્યાંથી મેળવશે? એ નિરંજન ભગત ગેટ આપેલા કબાટમાંથી ચોપડીમાંથી નહીં મેળવે. એ સાહિત્ય પરિષદની વેબસાઇટ હશે તો, અપડેટેડ હશે તો. મોટે ભાગે નથી હોતી, ઘણી સાહિત્ય સંસ્થાની નથી હોતી, પણ જો અપડેટેડ હશે તો એમાંથી મેળવશે. જો એમાં પ્રમુખ તરીકે વિનોદ ભટ્ટ લખેલા છે તો તમને વિનોદ ભટ્ટ બતાવશે. કહેવાનો મારો ઉદ્દેશ એટલો જ છે કે તમે સોશિયલ મીડિયાને જોડવાનું, સમૂહ માધ્યમને સાહિત્ય સાથે જોડવાનો વિચાર કર્યો બહુ સારો છે અને સમયની જરૂરિયાત મુજબનો છે. એટલે આમાંથી ઘણા બધા મિત્રો એવા છે કે જે યુટ્યુબ ચેનલ ચલાવતા હશે. ઘણા બીજા સાહિત્યકાર મિત્રો મળે તો એમ પૂછે કે યુટ્યુબ ચેનલ શા માટે જરૂરી છે, અથવા તો સોશિયલ મીડિયા કે ડિજિટલ મીડિયામાં આવું શા માટે જરૂરી છે. તો એને જવાબ આપવામાં હું એવું કહું છું કે તમારી પાસે વાહન છે એ શા માટે જરૂરી છે? એટલી જ જરૂરિયાત તમારે સોશિયલ મીડિયાની છે. તમારી પાસે વાહન નથી, એમ તમે મૂવેબલ નથી થતા, તો તમે સોશિયલ મીડિયા ઉપર નથી, તમે ગમે એવું મહાન કામ કરો છો, તમારા કામની નોંધ ત્યાં નહીં લેવાય જ્યાં લેવાવી જોઈએ. સાહિત્યિક સંસ્થાઓની સમસ્યા એવી ગણાય છે, જે ગણાય છે સાચી પણ હશે, ખોટી પણ હશે, કે સીમિત વર્તુળમાં રહે છે. સાહિત્યકારો અખબારોને નથી ગણતા, સામે વળતા પ્રહાર તરીકે અખબારો સાહિત્યકારો નથી ગણતા. પણ એને એકબીજાની જરૂરિયાત છે. જે જગદીશભાઈએ, મારા પહેલા તંત્રી જગદીશભાઈએ કહ્યું કે અમે પંક્તિ મૂકીએ છીએ, પંક્તિ મૂકીએ ત્યારે યાદ ન હોય હું સાહિત્યની સેવા કરું છું. એવી રીતે તમે સમૂહ માધ્યમોને જોડો ત્યારે એમ ન વિચારતો કે અમે અખબારોની કે સમૂહ માધ્યમોની માટે કંઈક કામ કરીએ છીએ, પણ એ એકબીજાની જરૂરિયાત છે. વિષય એવો છે કે સાહિત્ય અને સમૂહ માધ્યમો, અખબારો, સામયિકોની પૂર્તિઓનું એટલે કે મેગેઝિનોનું જગત. તો અમે સાહિત્યનો કઈ રીતે વપરાશ કરીએ છીએ? અખબારો છે, સામયિકો છે, જે કમર્શિયલ સામયિકો કે કમર્શિયલ અખબારો છે, જે બધા મોટા અખબારો છે, એ અંતે તો કમર્શિયલ પ્રોડક્ટ છે. એ બરાબર નથી, એ શબ્દ સૃષ્ટિ નથી, એ નવનીત સમર્પણ નથી, એ કરશનદાસ મૂળજીનું સત્યપ્રકાશ નથી.
એટલે એમને સમાચાર કે લેખ એમાં જે આવે છે પ્રોડક્ટ તરીકે આપવાનું છે. એટલે અમારે ત્યાં કોઈ લખવા આવે અમને એમ કે અમે બધું લખી શકીએ છીએ, જેને લખવાનું લખ્યું હોય. તો આપણે પૂછીએ કે વધુ એટલે શું, તો બધામાં મોટે ભાગે ચિંતનાત્મક લખાણ આવે, નિબંધ કે આસ્વાદ લખવાની વાત આવે, કે વાર્તા લખવાની વાત આવે. હકીકત એ છે કે અખબારના વાચકો એકાથી વધુ એને નથી જોતું. અખબારના વાચકને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જોઈએ છે અને રમેશ પારેખની કવિતાનો આસ્વાદ જોઈએ છે, પણ અઠવાડિયે એકવાર, રોજે રોજ નહીં. એને કોઈ કાવ્ય સંગ્રહ પ્રગટ થયો એમાં કયા તત્વોને ધ્યાન અપાડવું છે અને કઈ રીતે પ્રકૃતિ જીલાય છે એટલો બધો એમાં રસ નથી. એટલે કોઈ બહુ મોટું ખેતર હોય પણ પ્રવેશદ્વાર એકદમ સાંકડું હોય. જો સાંકડા પ્રવેશદ્વારને ખેતર એવું કહેવા માંડે કે મોટું તો હું છું, તો ખેતર અને પ્રવેશદ્વાર બે નકામા સાબિત થાય. સમૂહ માધ્યમો છે સાંકડું પ્રવેશદ્વાર છે. જે સામાન્ય ભાવકને, જે કોઈ ભાવનગરથી આવે છે, કોઈ ડાંગથી આવે છે, કોઈ મારી જેમ નાના ગામમાંથી આવે છે, તો પહેલા છાપું વાંચે છે, પહેલા સાહિત્ય નથી વાંચતો. કારણ કે એના માટે છાપું અને એની પૂર્તિ એ સાહિત્ય છે. એમાં શું આવે છે, ધૂમકેતુની વાર્તા એમાં આવી તો એના માટે સાહિત્ય છે, ચાણક્યની એમાં આવી તો એના માટે સાહિત્ય છે. પણ સીતારામચંદ્રની કવિતા, મને તો નામ શકું નથી બોલતા આવડતું અને એને મને કઈ વાંધો નથી, અઘરું નામ છે. એટલે એમની કવિતા અમારા માટે સાહિત્ય નથી બનતી, કારણ કે નથી સમજાતી, નથી અમારા સુધી પહોંચતી અને નથી પહોંચવા માટેના યોગ્ય પ્રયાસો થતા. એટલે કાં તો સાહિત્ય છે સરળ ભાષામાં હોઈ શકે, ત્યાં તો વ્યાપક, સરળ ભાષામાં વ્યાપક હોય તો જ એ સામાન્ય માણસો સુધી પહોંચી શકે. પૂર્તિઓ કરીએ, મેગેઝિનો કરીએ, અખબારો કરીએ, તો અમારો નિયમિત એવો પ્રયાસ હોય કે એમાં કહેવતો, રૂઢિપ્રયોગો, પંક્તિઓ, એમાં 3 ઉદાહરણો અને 3-4 તો વાંચી સંભળાયો. પણ પછી અખબારો સાહિત્યની સેવા કરે છે એવું નથી કહેતો. મેં પહેલા જ કીધું કે તો પ્રોડક્ટ છે, જે વેચાતું હોય એ આપે, પણ એની વચ્ચે સાહિત્ય માટે અવકાશ તો પૂરેપૂરો છે. નહીંતર તો આટલી બધી અખબારોની એટલી બધી પૂર્તિઓ નથી કરતી હોય, જેમાં નિબંધો આવે, કવિતાના આસ્વાદો આવે, વાર્તા આવે, અંગ્રેજી સાહિત્યની વાત આવે, પ્રવાસ વર્ણન આવે, ફોટો સ્ટોરીઝ આવે અને સાહિત્યના જાત જાતના સંપાદનો પણ આવે. પણ સાહિત્યમાં રસ હોય એટલે આપણે શું કરીએ કે એવું શું આપીએ? કારણ કે અમારા માટે મોટો પડકાર, એટલે કે જે દૈનિક અથવા તો સામયિકોમાં કામ કરે છે એમના માટે મોટો પડકાર એ હોય કે તમારે સાહિત્ય એવી રીતે આપવાનું છે કે વાચકને એ સાહિત્યને મનોરંજન લાગે, સાહિત્યકારોને મનોરંજનની સાહિત્ય લાગે. કારણ કે ઘણા સાહિત્યકારો એવું કહે છે કે મનોરંજક હોય એવું સાહિત્ય ન હોઈ શકે, વાચકોને તો એવું નથી જોતું. એટલે એવું બધું સાહિત્ય બહુ સારું હોય તો પણ કવાટમાંથી બહાર નીકળીને લોકોના મોબાઈલ સ્ક્રીન ઉપર વાંચતા હોય કે પુસ્તક સ્વરૂપે જે સ્વરૂપે વાંચતા હોય ત્યાં સુધી પહોંચવું જોઈએ. એ સંજોગોમાં અમે શું કરી શકીએ? કારણ કે મેં કીધું એમ કે સાહિત્યના કેટલીક વાડાબંધી સામે અમને પણ વાંધો પડે, જેમ સાહિત્યકારોને પત્રકારો સામે પડે તો પડવો જ જોઈએ. કારણ કે દરેક માણસ પોતાની જગ્યાએ મક્કમ હોય તો જ સાચો સાબિત થાય છે. પણ અમે શું કરીએ તો એનું એક ઉદાહરણ આપું કે 2010માં ઝવેરચંદ મેઘાણીનો જન્મદિવસ આવતો હતો. એટલે બહુ સામાન્ય વાત છે, એમ સાહિત્યિક સંસ્થાઓ એની રીતે ઉજવે, અમે અમારી રીતે. કોઈ ઝવેરચંદ મેઘાણી બહુ જાણીતી કન્યા, ચારણ કન્યા, એટલે બધાને ખબર જ હશે કે મેઘાણીએ દરેક કાવ્યની નીચે લખ્યું હતું કે કયા સંજોગોમાં લખાયું છે. અને ઘણા ખરા કવિઓ એવું કરતા હોય કે સત્ય ઘટના આધારિત કવિતા હોય તો એની નીચે લખે કે ધારો કે કવિ આગળ લખ્યું છે કે કુંડલા ટ્રેનમાં જતા, એમ મેઘાણીએ લખ્યું છે કે અમે ફલાણી જગ્યાએ ગયા ત્યારે આ કવિતા લખી. તો મેઘાણીએ ચારણ કન્યા 1928માં લખેલી ખજૂરી નેસમાં બનેલી ઘટના ઉપરથી. એ અને કવિકાર અને ત્રીજા એક ભાઈ ઊંટ ઉપર બેસીને ત્યાં પહોંચ્યા હતા. મેઘાણીના ઊંટનું નામ સલૂન હતું, એણે ઊંટનું નામ સલૂન રાખ્યું, તો એ પણ એમણે લખ્યું છે. તો એની નીચે નોંધ છે રઢિયાળી લાલમાં, જે બધા જ કાવ્યો સંગ્રહાયેલા છે. એમાં નોંધમાં એવું લખ્યું છે કે આ કાવ્ય આ સંજોગોને તો પત્રકાર તરીકે અને સાહિત્યના પ્રેમી પત્રકાર લેખક તરીકે મને સવાલ થયો કે જો સત્ય ઘટના ઉપરથી બન્યું તો પછી ચારણ કન્યાનું શું થયું? કારણ કે કાલ્પનિક કવિતા તો કોઈ પ્રશ્ન નથી, પણ સત્ય ઘટના ઉપરથી બની તો આ સિંહને વગાડી દીધા પછી ચારણ કન્યાનું શું થયું હશે? આપણે ઘટના મૂકી અને આગળ નીકળી ગયા, પણ ચાલો પાછા જઈએ. મને આ સવાલ થયો ત્યારે ઘટનાને 82 વર્ષ 2010 ની વાત છે, 1928માં કવિતા લખાઈ, એટલે 82 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા. હું ત્યારે સંદેશમાં હતો, પોતે અમારા એડિટર બેઠા છે ઓડિયન્સમાં, દેવતભાઈ હતા. તો મેં એને વાત કરી, તમે બધી વાત બહુ રસપ્રદ વિષય છે,
એને શોધી કાઢે. મારું વતન એ જુનાગઢ પાસે ગીરના કાંઠે બોર્ડર ઉપર છે, મારું સાસુ ગીરના કાંઠે છે. એટલે હું સૌથી પહેલા મારા સાસરે ગયો અને મને એટલી માહિતી મળી કે ભાઈ આ ચારણ કન્યાના પરિવારમાં કોઈ છે, એનું નામ અમરુભાઈ ગઢવી છે. સારું, હવે આપણે અમરુભાઈને શોધવાના છે. પછી માહિતી એમ મળી કે અમરુભાઈ ગઢવી છે. એટલે પેલા ધારી પહોંચ્યા, ત્યાં એક ચારણના મોટી ઉંમરના દાદા હતા. એમને પૂછ્યું કે ભાઈ અમે આને શોધીએ છીએ. એટલે પેલા રસ પડ્યો અને શંકાઈ ગઈ કે તમે શા માટે શોધો છો. એટલે અમે સમજાય કે ભાઈ અમે આ કારણસર એમને શોધીએ છીએ. એટલે એમ કીધું કે ચાલો આપણે જઈએ. એટલે અમે બાઇકમાં ટ્રિપલ સવારીમાં, બાપા તો મોટા હતા પણ તોય અમારે યાર બેસીને આવ્યા અને અમને તકલીફ હતી કે તમે ખરેખર શોધવા માંગો છો તો આ પાડશો. એટલે અમે ઘોડીવાળી નેસમાં પહોંચ્યા. તો ત્યાં જઈને પેલા ગઢવીના દાદા હતા એટલે અમારું કામ ઘણું સરળ થઈ ગયું. બધી બેઝિક વાત કરી અને પછી કીધું કે અમરુભાઈ ક્યાં છે. તો કે ઊંટ લઈ અને ગીરના નેસમાં ઊંટનો વધુ વપરાશ થાય છે. ગીર વાગ્યા પછી અમને ખબર છે. એટલે કે ઊંટ લઈને ઘાસ લેવા ગયા છે, હમણાં આવશે. એટલે અમે 4 વાગે પહોંચ્યા હતા અને 5-6 વાગ્યા સુધી ત્યાં બેઠા. ત્યાં સુધીમાં અમરુભાઈ આવ્યા. અમે ચા પાણી પીધા. પછી એને કીધું કે હા બોલો શું કામ હતું. અમે એને કીધું કે તમે કીધું કે અમરુભાઈ મારું નામ ખરું પણ તમે શોધો છો એ અમરુભાઈ, હું નથી. ફાઈન, પત્રકાર તો આવ્યું કે આપણને એવું લાગે છે ગૂગલમાં બધું મળી જાય પણ એવું હતું નથી. એટલે કીધું કે ઓકે તો અમરુભાઈ ક્યાંથી મળશે. એટલે એને યાદ કર્યું કે પેલા ખજૂરીના નેસમાં તો ઘટના બની હતી પણ ત્યાંથી તો બધા જ ચારણો હિજરત કરી ગયા છે. હવે ત્યાં કોઈ ચારણ નથી રહેતા, હવે ત્યાં ખાલી આર્યા, એટલે સુધરેલી ભાષામાં આર્ય કહેવામાં આવે છે, એરિયસ. તો કીધું કે ત્યાં તો નહીં મળે તો ક્યાંથી મળશે. એને કીધું કે અમારા નેસમાં એક મોટી ઉંમરના બાપા છે, એને આપણે પૂછીએ. એટલે અમે બાપા પાસે ગયા. તો એમણે યાદ કરીને કીધું કે આ તો ગુડજિંજા નેસમાં લોકો શિફ્ટ થયા હતા. એટલે કીધું તો સારું, ગુડજિંજા નેસમાં જઈએ. પણ ત્યાં સુધી સાંજ પડી ગઈ હતી. એટલે ગીરનો જંગલનો વિસ્તાર છે, એમાં તમારે 6 વાગે બહાર નીકળી જવું પડે. આ બાજુથી નીકળો કે પેલી બાજુથી નીકળો. એટલે અમે પાછા ધારી આવતા રહ્યા. બીજે દિવસે સવારે ફરીથી વાહન લઈને નીકળ્યા અને કારણ કે બીજા નેસે પહોંચવાનું હતું ત્યાં પહોંચ્યા. ખાસે દૂર ના પેલા બાપાએ માહિતી આપી કે આ તમને ગુડજિંજા નેસમાં હોવાની શક્યતા છે પણ તમે અમારા બારોટમાં જઈને કન્ફર્મ કરો ક્યાં રહે છે. એની પાસે ખબર હશે. આપણે ગૂગલના સહારે રહીએ છીએ પણ બારોટને પૂછે તો વહેલું સરનામું મળી છે. એટલે હવે બારોટ ક્યાં હતા એ શોધવાનું. તો ઉના પાસે એક ગામ છે ત્યાં પહોંચ્યા. ગામનું નામ ભૂલી ગયો પણ ઉના પાસે પહોંચ્યા અમે બાઇક લઈને. તો હું ને મારો એક મિત્ર હતો એટલે પૂછ્યું કે ભાઈ ફલાણા ભાઈ બારોટ અહીંયા રહે છે. તો આ રહે છે, એનું ઘર ક્યાં છે. તો વડલાના ઝાડવા નીચે થોડા ખેડૂતો બેઠા ને એમણે કીધું કે એમનું ઘર અંદર છે પણ આ ખજૂર ખાવા લાગ્યો તો બતાવી. કારણ કે ખજૂર ખાતા. હવે ખજૂર ખાતા ખબર છે કે એને હવે હોગથી વધુ બેસી ભારે પડે, બધા ના ખાઈ શકે. ખેડૂતો ખાય છે, કારણ કે ખેતરમાં કામ કરતા, આપણે ઓફિસમાં બેસનાર માટે. પણ અમે થોડો ખજૂર ખાધું પછી પહોંચ્યા. જે બાપા પાસે પહોંચાડ્યા 45 વર્ષ હતા. એટલે અમારી ભાષા આસાનીથી સમજે નહીં. બાપા માજી બે જઈએ છે એટલે આજુબાજુ વાળા પૂછ્યું એને કીધું દીકરા તો સાવરકુંડ લાવીએ છે. આવું કામ છે કે ભાઈ અમારે આ ગુરુભાઈને શોધવા છે. તો એને કીધું કે પેલા એને શંકા ગઈ કે તમે કોઈ ગાંધીનગર અમદાવાદથી આવ્યા છો એટલે સરકારી અધિકારીઓ કેવું કહે છે. પત્રકાર તો લેખનમાં કોઈ સમજે નહીં. આપણને એવું લાગે કે આપણે મોટા પત્રકાર લેખક છીએ પણ એવું હોતું નથી. જમીન સ્ટેજ ઉપરથી નીચે ઉતરીએ પછી એવું કઈ હોતું. પણ અમે આગલા દિવસે પેલા ગુડજિંજા નેસમાં પહેલા દિવસે ફોટા પાડ્યા. એને બતાવ્યા કે અમે અહીંથી આવીએ છીએ. એટલે કીધું છોકરા તો આપણા જ છે. પછી એમ કીધું કે ફલાણા નેસમાં. ત્યાં પછી સાંજ પડી ગઈ પાછા ધારી આવ્યા. બીજે દિવસે ગયા, વળી પાછું એક ઘર શોધ્યું. અમરુભાઈ તો કે ખેતર ગયા છે, બેઠા આવ્યા મળ્યા. એને કીધું હા ચારણ કન્યાના વારસદાર અમે. પછી આંબુ બોલ્યા વગેરે. પણ પત્રકાર તરીકે અમે આ કરી શકીએ. વાર્તા લખતા ના આવડે, કવિતા લખતા ના આવડે, ગઝલ લખતા ના આવડે, અને આસ્વાદ કરાવતા ના આવડે, વિવેચન તો આવડે ને શીખવું નથી. પણ દુનિયાના તમામ સામયિકો, સમાચાર માધ્યમો, સોશિયલ મીડિયા ઉપર આવ્યા છે. જે સંસ્થાઓ છે, જે વ્યક્તિઓ છે, જેમને એમ લાગે છે કે પોતે મહત્વનું કામ કરે છે, એમને સોશિયલ મીડિયા ઉપર આવવું ફરજિયાત છે. શા માટે ફરજિયાત છે? હવે સાહિત્યિક સામયિકો તો સાહિત્યિક સંસ્થાઓ એમ કે અમે તો કોમર્શિયલી ચલાવતા નથી, અમારે ક્યાં મેગેઝિન વેચવું છે.
અમારે જાહેર ખબર લેવી નથી, પણ સોશિયલ મીડિયા જાહેર ખબર લેવા માટે નથી. સોશિયલ મીડિયા તમે જે પેઢી સુધી પહોંચવા માંગો છો એના સુધી પહોંચવા માટે તમારે ઇન્સ્ટાગ્રામ રીલ બનાવવી પડે. તમારે આ વખતના પરબમાં શું છે એનો ઇન્ડેક્સ ટ્વિટર ઉપર પરબ અઠવાડિયા પહેલા મૂકવો પડે. તમે પરિષદમાં શું કરો છો એની ઇવેન્ટની ડિટેલ વેબસાઇટ ઉપર મૂકવી પડે. ઉલટાનું હવે તો એવું થાય છે કે અમે કુમારનું પાનું કરીએ, પછી સાહિત્યિક સંસ્થાઓ કુમાર ઉપર એક પછી એક કાર્યક્રમો કરે છે, પછી મુંબઈમાં કરે છે, બીજી કરે. પણ પત્રકારત્વમાં સાહિત્યને આ રીતે વણી લે છે. સવાલ જવાબ થઈ જાય. બરાબર, ધન્યવાદ. આજે આપણું સદભાગ્ય એવું છે કે આપણી પાસે જે ત્રણેય હોદ્દાઓ ઉપસ્થિત છે, ત્રણેય કોલેજ છે, અને એક જ છાપામાં એક જ રીતનું લખનારા લેખકો નથી. એટલે આપણને એ જે રસથાળ મળ્યો, જે આપણને જાણવા મળ્યું, એ કંઈક નવતર પાછો હતો. બેઠકની શરૂઆતમાં મેં આપના માટે વિષય મૂકેલું કે કોઈને કંઈ આ વિષય પર પ્રશ્નો હોય તો ચિઠ્ઠીમાં લખીને મોકલી શકો છો. એવા કેટલાક પ્રશ્નો આપણી પાસે છે. બીજા કોઈને હજુ પણ કંઈ પ્રશ્નો અને એનો પ્રશ્ન આપણા સુધી પહોંચાડો. ત્યાં સુધી લલિતભાઈને આમંત્રણ છે એમની પાસે જે પ્રશ્નો છે એના એ જવાબ આપે. પંચાલ મહેશ કુમાર ભટ્ટદેવભાઈ, સવાલ મને છે આગલા સેશન માટેનો છે કે આકાશવાણીમાં પ્રસારિત થતા એપિસોડોમાં ગામડે આવી આકાશવાણી ગામડામાં જઈને રેકોર્ડિંગ કરો અને પ્રોગ્રામ બનાવો. મારા હિસાબે આકાશવાણી આમ તો વર્ષોથી કરે જ છે, કારણ કે રેડિયો ઉપર જે બહુ પોપ્યુલર કાર્યક્રમ હતો એનું નામ હતું ગામનો ચોર. અમે તો બહુ સાંભળ્યો છે. અને સાહિત્ય, હું એટલા માટે સવાલ વાંચું છું કે આકાશવાણી હજુ સુધી તો પહોંચી જાય. સાહિત્ય અને ટીવીમાં શ્રોતાઓ માટે પત્રચેતુ પ્રોગ્રામ ફરી ક્યારે શરૂ કરશો? સારો વિચાર છે. દૂરદર્શન ઉપર જેમણે દૂરદર્શન જોયું છે એમને યાદ હશે કે શનિવારે મોટે ભાગે પત્રનો કાર્યક્રમ આવતો અને બધા ડિરેક્ટર બેઠા હોય, પછી દરેક એક પછી એક પોસ્ટકાર્ડ વાંચી સંભળાવે. એમાં હોય કે અમારે એમાં મારી તો આ ગીત સાંભળવું છે, અમારે આ સાંભળવું છે. એટલે પણ એમનો સાહિત્ય અને ટીવીમાં શ્રોતાઓ માટે પત્ર છે. તો સાહિત્યમાં તો હોય જ છે, પરબમાં પત્રો છપાય છે, આગલામાં કોઈ લેખ હોય તો એની ટીકા કરતા પત્રો પણ છપાય છે. એવી રીતે બીજા સાહિત્યિક સામયિકો છે એમાં પણ છપાય છે, અખબારોમાં પણ છપાય છે. એટલે બીજો સવાલ છે ડોક્ટર રાજેન્દ્રસિંહ દશરથસિંહ વાઘેલાનો. સાહિત્ય અને અખબાર સામયિક આજે પણ એટલા જ વંચાતા રહ્યા છે અને ચર્ચાતા રહ્યા છે, કારણ કે પછી ખાલી જગ્યા મૂકી છે. તો એનો જવાબ આમ તો ત્રણેયના વાતમાં આવી ગયો કે દરેક વસ્તુનું એક ઓડિયન્સ હોય છે. અને આપણે જે એવું જોવામાં આવે છે કે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાનું હરીફ છે અને ડિજિટલ મીડિયા એનું હરીફ છે. એવું કંઈ છે નહીં. પ્રિન્ટ મીડિયા છે, એની સાથે ઇલેક્ટ્રોનિક મીડિયા છે, એની સાથે ડિજિટલ મીડિયા છે. એની સાથે ડિજિટલ મીડિયામાં જે ક્રાંતિ આવતી જશે એ પણ જોડાશે. એકચ્યુઅલી બધું સાથે ચાલતો પ્રવાહ છે. એટલે સાહિત્ય અને અખબાર સામયિક આજે પણ એટલે જ એવું છે કે થોડા વર્ષો પહેલા સુધી છાપામાં તમારે ત્યાં છાપું આવે એની રાહ જોવાતી. હવે લોકો મોબાઈલમાં, એટલે અમે બેઠા તો જોતો હતો કે ઘણા લોકો મોબાઈલમાં પણ છાપું વાંચતા હતા. ઘરે વહેલા નીકળ્યા હોય અહીંયા રવિવારે છે તો એમને છાપું મોબાઈલમાં મળે છે. મોબાઈલ ડિજિટલ મીડિયા છે, પણ એને છાપા એના કારણે છાપું ક્લીન નથી થતું, એને બીજા સ્વરૂપે મળે છે. પછી જગદીશ મહેતા જે ચલાવે છે શું છે? મોબાઈલ અખબાર છે. કે ભાઈ લોકોને મોબાઈલ વાંચવું છે તો મોબાઈલ સ્વરૂપનું આપો ને. એટલે સાહિત્ય અને અખબાર સામયિક આજે પણ એટલા જ વંચાઈ રહ્યા છે, ચર્ચાઈ રહ્યા છે. જેટલી આર્ચર નામના મોટા લેખિકા કે જે કે રોલિંગ છે, પોતે શું લખે છે? ટ્વિટર ઉપર લખે છે. એટલા માટે સાહિત્ય અને અખબાર આજે વંચાય છે. છેલ્લો સવાલ છે, પણ મારું નામ જોગ છે. કોલમ લખો છો ત્યારે કયા સમયે ક્યારે શું સંશોધન કરો છો? છાપામાં કામ કરીએ છીએ આરવાર. કોલમ ઘણાને એવું લાગે છે હું લેખક છીએ, એવું નથી. વર્કિંગ જર્નલિસ્ટ છીએ એટલે છાપામાં કામ કરીએ છીએ, એમાંથી નવરાશ મળે ત્યારે કોલમ લખવાની હોય. પણ એનો મતલબ એ નથી કે ગમે તેમ લખવાની હોય. હવે સવાલ એ કે શું સંશોધન કરો છો? તો થોડા દિવસ પહેલા જનરલ રાજેન્દ્રસિંહ જાડેજાની 125મી જન્મ જયંતિ ગઈ. મારે એમના વિશે લખવું, એટલે એમના વિશે કોઈ પુસ્તક કે આર્મી હેડક્વાર્ટર દિલ્હીમાં મેં ખોલ્યું કે ગુજરાતી માણસ આર્મી ચીફ બન્યો હતો આઝાદી પછી, પહેલા જ ચીફ ઓફ આર્મી સ્ટાફ COS. પણ એના વિશે માહિતી થોડીક જ મળતી હતી અને
એવું આપણે માનીએ કે ગૂગલમાંથી મળે કે વિકિપીડિયામાંથી મળે, પણ એમાં બધી ગડબડો હોય છે. એટલે ચેક કરવા માટે ગુજરાત રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસના 9 ભાગ છે. એમાં તપાસ્યું તો મેં એક લીટી મળી કે જામનગરના રાજવી પરિવારના સભ્ય હતા, જેનો મને થોડો ઘણો અંદાજ હતો પણ પાકો ખ્યાલ નહોતો. એટલે જામનગરના રાજવી પરિવારનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો એમાંથી કોઈ મળ્યું નહીં. પણ એક વકીલ કે જામનગરના રાજવી પરિવાર સંકળાયેલા હતા, એને માહિતી આપી કે રાજેન્દ્રસિંહ જાડેજાના દીકરા જીવે છે, મોટી ઉંમરના હશે સ્વાભાવિક રીતે, તો તમે એનો નંબર મેળવો. એટલે મુંબઈમાં જીવે છે 92 વર્ષના. એટલે મેં એને કીધું તો એણે તરત મને સામગ્રી મોકલી. એટલે પછી એના આધારે લખ્યું. એટલે શું સંશોધન કરો છો એનો એક જવાબ છે. આવું દર વખતે કરવું પડતું. ઘણીવાર વિષયો બહુ સરળ હોય પણ એમાં માહિતીની ચોકસાઈ તમારી નામ સાથે જાતું હોય ત્યારે તમારી પ્રતિષ્ઠા પણ એમાં જોડાયેલી હોય. એ બધા પછી પણ માહિતીની દોષ તો ભૂલો તો થતી જ હોય. એટલે એવું નથી કે કોઈ પણ સાહિત્ય, દુનિયાનું કોઈ પણ સાહિત્ય માહિતી દોષ વગરનું કે જોડણીની ભૂલ વગરનું નથી હોતું. ડાર્વિને ઓરિજિન ઓફ સ્પીસીસ લખી 1853માં, જેમાં ઉત્ક્રાંતિનો સિદ્ધાંત છે. તો એ ચોપડી, પહેલી ચોપડીમાં નામમાં જ સ્પીસીસની જોડણી ખોટી છે, એટલે કે સ્પેલિંગ ખોટો છે. પહેલી આવૃત્તિ છે એ કેમ ઓળખવી? તો ખોટો સ્પેલિંગ હોય તો પહેલી છે અને લાખો ડોલરમાંની હરાજી થાય છે. મુનશીની નવલકથામાં આપણને જોડણીની દોષ મળશે, અશ્વિની વાટમાં મળશે, અખબારોમાં મળશે, પરબમાં મળશે, શબ્દ સૃષ્ટિમાં મળશે. પણ એનો મતલબ એમ નથી કે એમને એની પરવા નથી. પરવા છે પણ એક સમયે તમારે મૂકીને કરી દેવાનું. એટલે સંશોધનનું એવું છે કે થાય તો પ્રયાસ કરવાનો, પછી કોલમ લખીને વાત પૂરી કરવાની. ધન્યવાદ. કૃષ્ણદાનભાઈ, જગદીશભાઈ, લલિતભાઈ અને ચેતનભાઈ, સૌનો આભાર. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જેણે પ્રશ્નો પૂછ્યા એને સલામ, જેણે ના પૂછ્યા એને 100 સલામ. થેન્ક યુ.